हाय दोस्तों, नमस्ते, गुड मॉर्निंग। હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હાલો એકીશો, ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે ઉઠી ગયા છીએ. આજે 1 તારીખ છે. સૌ દોસ્તોને ગુડ મોર્નિંગ મારા તરફથી, મારા પરિવાર તરફથી ગુડ મોર્નિંગ. અત્યારે જોઈ શકો હું અત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા છે. મારા ભોણેજ જમાય એ પણ ઉર્યા છે. અમારા આખું ફેમિલી અહીંયા હો રહ્યું હોય પાછળ. રાધે રાધે, રાધે રાધે કરો પપ્પા નાલો. દોસ્તો મારો ફેમિલી હજી હો રહ્યું હોય. રાત્રે હું મોડો આવ્યો હતો એટલે બધાને ઉજાગરો પડ્યો. હું રાત્રે 12-1 વાગે જેવો આવ્યો હતો થોડા ધંધાથી, કેમ કે મારું આયોજન થોડું બહાર જવાનું છે એટલે પૈસા ભેગા કરી રહ્યા છીએ અત્યારે. તો એના માટે થોડા લેટથી આવવું પડે. જેમ કે બહાર જવા માટે પૈસા જરૂર છે અને એના માટે પૈસા કમાવવા માટે થોડો ટાઈમ પણ આપવો પડે છે ધંધા ઉપર. તો દોસ્તો ચલો હવે તૈયાર થઈ જઈએ ધંધે જવા માટે. અને મારા ઢીંગલા, ચાલ ઢીંગો, એ ઢીંગલા કિશો લે બેટા, આવી જા પપ્પા કને આવી જા. આય દોસ્તો, ચલો આય કરો. ટાઢવા હે, કુલર ચાલુ છે કદાચ ટાઢવાતી હોય. ગુડ મોર્નિંગ, જય સદીમાં. એટલે મમ્મીએ ઉઠી ગઈ છે, તારી મમ્મીએ ઉઠી ગઈ છે. મારા અવાજથી બધા ઉઠી જાય નહીં? ચલો હાય હાય કરો. દોસ્તો ચલો હવે નાહી નાખીએ, નાહીને તૈયાર થઈએ ધંધે જવા માટે. તો જોડાઈ રહેજો. અત્યારે આજે તો બ્રશ કરીએ આજે, એટલે ડેલી કરું પણ આજે 1 તારીખ છે તો તમને બતાવું બ્રશ કઈ કોલગેટ કરું, કયું બ્રશ કરું છું એ તમે જોઈ શકો હો અત્યારે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અને આજે 1 તારીખથી કંઈક નવા નિયમો પકડવા પડશે, નવું કંઈક શીખવું પડશે. અને બહાર જવાનું છે 20 તારીખે, એટલે એના માટે પૈસાની જરૂર છે. તો પૈસા કમાવા માટે થોડો ટાઈમ પણ આપવો પડશે ધંધા ઉપર. તો જોડાઈ રહેજો બ્લોગમાં. આજે આખો દિવસ ધંધો કરીએ બજારમાં. તો બજારની તમને મુલાકાત કરાવું આજે. તો ચલો દોસ્તો, બ્રશ કરી નાહીને પૂજા કરવા માટે તમને માતાજીના દર્શન કરાવું. આજે સવારમાં માગી શું માગે બેટા, શું જોવો દેખો. ઈશારો સાના કઈ જગ્યાએ કરે તમને બતાવું. એ આ બ્રશ હવે આ લે બ્રશ એમને લ્યો. દોત તો આવ્યા નહીં, 2-3 આવ્યા હી તો અત્યારે વહેલા ઉઠીને બ્રશ કરી. હા ચોઈ બે દોત બતાવજો, દોત બતાવો. અત્યારથી બ્રશની આદત પડી ગઈ. પાઠ કરી દીધા. હવે જઈએ છીએ ધંધે આજે, બરાબર. કેમ કે 20 તારીખે જવાનું છે અમારા બહાર. તમે 20 તારીખે જોવાનું ભૂલતા નહીં. 20 તારીખે બહુ સારો બ્લોગ બનશે કેમ કે અમારે જવાનું છે બહાર. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અત્યારે પૂજા પાઠ કરી માતાજીનો ચોલ્લો મારી વાઈફ કરે છે. આ જે ચોલ્લો ડેલી જોવો છો તમે એ મારી વાઈફ મારી માતાજીનું નામનું કરે. તો મેં પૂજા પાઠ કરી અને ચલો જઈએ ધંધે આજે. તો થોડા લેટ આવશો આજે, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હેલો ગાઈસ, બોલો બેટા, હાય કર. રાધે રાધે, રાધે રાધે. હાય કહેજે, હાય
આજે થોડી તબિયત નરમ છે, તો જવું પડશે. કારણ કે કાલે આખો દિવસ બપોરે ધંધો કર્યો એટલે થોડી તબિયત વીક થઈ ગઈ. તો થોડી એનર્જી આવી ગઈ પૂજા કરવાથી. હાર તો પાપડી લઈ પાઇપ ના લઉં અને પછી જઈએ ધંધે. લે કિશોર લઈ લે. ચલો કોઈ નહીં. હા 10 રૂપિયા ઇલાયચી લઈ દેજો. 10 રૂપિયાની ઇલાયચી તો દુકાને લઈ જાઉં તમને. હો હા આજે લક્ષ્મણભાઈની મુલાકાત લઈએ એમની દુકાનની. લેવો ને પકડી છો થોડી હાલજે. એક ઢેપું ઉતરતું નહીં, હાથ દુખવાડે મારા. લે ઢેપા જા. હા હા લઈ જાઓ બેટા, 1 મિનિટ. જો અઠે ચડી ગઈ મારા જોડે આવવા માટે. લો બાય 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 બાય. મહેમાન આવ્યા છે મારા ઘરે, ભણે જ જમાય એટલે એમના માટે નાસ્તો થોડો લઈ લઈએ. મમ આ મારી દુકાન લક્ષ્મણભાઈની. લક્ષ્મણભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ. પાપડીનું પેકેટ આપો ને, મોટું 40 વાળું. હોલસેલ ભાવે વસ્તુ અહીંયા મળે. તમારા લક્ષ્મણભાઈના ત્યાં કોઈ બી વસ્તુ લેવી હોય તો આવો. અને એક ઇલાયચીનું પેકેટ આલો નાનું 10 વાળું. 5 વાળું હોય હાલ દો તો. લક્ષ્મણભાઈ ભાઈ કહેશો કંઈ બોલવું હોય તો બોલો. શેમાં? ડાયરેક્ટ ઇન્ટરવ્યુ. આ પહેલથી કંઈ ના આવવાનું. શેમ છે બીજું? બસ શાંતિ. સવારે વહેલા ઉઠ્યા? આજે કેટલા વાગે? 6 વાગે. બરાબર. તો ચલો દોસ્તો લઈ લીધો સામાન. તો જોડાઈ રહેજો વ્લોગમાં. તમને લઈ જો પાછા ઘરે. લો ભાઈ લક્ષ્મણભાઈ, અમારા લક્ષ્મણભાઈનો સ્વભાવ બહુ મસ્ત હ. કોઈ બી કસ્ટમર આવે તો એથી હસી મજાકથી વાતો કરી એમના જોડે અને બાકીમાં બી આપીશી. હા મુલાકાત લેજો ચોક્કસ એમની. ચલો લક્ષ્મણભાઈ. હા ચલો ભાઈ. દીશો દીશો રાધે રાધે કહો. રાધે રાધે. ગુડ મોર્નિંગ. ઓળખી જો અલા તું કોના ઘરે આવ્યો હતો હસવા મળ્યો. બોલો હાય કહો. હાય ગુડ મોર્નિંગ બેટા. હા હાથ તો મિલાવો દાદા અંગત. આવો કરો. દાદા અંગત હાથ તો મિલાવો. નહીં મિલાવો? આ રહ્યો અરે ચાલશે. જે મિલાવ્યો હાચો. હા આ મારી આ ભોણી હુરી છે. ભોણી એ ભોણી ઉઠો ઉઠો. આ જો હું એનો એ પડી ગઈ છે. નીચે પડી લઈ લે. નીચે પડી લે. લે પેલા એ ઉપાડ. પેલી સાઈડ પેલો નાખી દીધો. બે લાવો. પેલો લાવો બેટા. લાવો. આ લઈ જાઓ. આ પહેલો પેસેન્જર મળી ગયો. ચલો આવો રા. बोलो यस हाँ कितना दोगे 20-30 रुपये नहीं होते 20 रुपये रोज का काम है रोज हाँ चलो तो 20 रुपया देना चलो दोस्तों तो जोड़ाई रहो ब्लॉगनी अंदर તમને લઈ જાઉં પાલનપુર લઈ જઈ અને સ્કૂલમાં પહેલાં જઈએ ચલો હાય દોસ્તો અત્યારે એનસી જાનું સ્કૂલ કને આવી ગયા છીએ આપણે અને તમે જોઈ શકો અત્યારે સ્કૂલ આ રહી અમારે કુંવરબાઈ સ્કૂલ તો જોડાઈ રહેજો તમે એમનું રિઝલ્ટ લાવું અને રિઝલ્ટ લાવી તમને બતાવું કેટલા ટકે કેટલા પર્સન્ટેજ પાસ થયા અને કે કયો ગ્રેડ આવ્યો છે એ પણ તમને બતાવું તો જોડાઈ રહેજો બ્લોગની અંદર હું તમને અંદર જઈ રિઝલ્ટ લઈને આવું પછી મળીએ ચલો આ સ્કૂલ એનસી જાનુની તો દોસ્તો અત્યારે રિઝલ્ટ લઈ લીધું એનસી જાનુનું તમે જોઈ શકો એનસી બંને બહેનોનું રિઝલ્ટ મારા હાથમાં છે તો તમને ચલો પરીક્ષામાં જઈ બતાવું કોને કેટલા ટકા આવ્યા છે કયા ગ્રેડમાં પાસ થયા
અને કેવો અભ્યાસક્રમ છે એ આખું રિઝલ્ટ તમને બતાવું. અને કોમેન્ટ કરજો કોને કેટલી મહેનત કરવાની છે અને કેવું રિઝલ્ટ છે એ જરા કોમેન્ટ દ્વારા સજેશન આપજો. એનસીનું રિઝલ્ટ પહેલાં તમે કહો કોનું જોવું છે, કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે. એનસીનું જોવું કે જાનુનું જોવું છે? એનસી, જાનુ, પહેલાં બોલો બેટા, તમારે કઈ કોનું રિઝલ્ટ જોવું છે? તારું જોવું હોય તો જાનવીનું જોવું હોય? ચલો પહેલાં એનસીનું જ બતાવી દઉં તમને. દેખો, જોઈ શકો દોસ્તો એનસીનો રિઝલ્ટ. અત્યારે ડી આવ્યો છે ના, બધામાં ડી છે બરાબર. એટલે ટકાવારી બી કંઈ ખાસ આવી નથી. 1900માંથી 865 ગુણો જોઈએ. 1900 ગુણોમાંથી 865 એટલે કંઈક કહેવાય નહીં. અને બહુ કાઠું છે એનસી માટે. બેન બી બોલી રહ્યા હતા, એનસી મારી વાત સાંભળ, બેન પણ બોલી રહ્યા હતા કે એનસીનું ભણતર બહુ કાચું હોય તો ભણાવવાની કોશિશ કરો. અને જાનવી, હવે તારું રિઝલ્ટ જોઈએ. જાનુનું સી ગ્રેડ આવ્યો છે. 1600 ગુણમાંથી 889. એટલે તોય એટલું ખાસ ન કહેવાય, પણ સી ગ્રેડ છે એનો. તમે જોઈ શકો અત્યારે જાનવીનું રિઝલ્ટ. બેન આના તો કશું નહોતા કહેતા, પણ એનસીનું કહી રહ્યા હતા કે એનસી માટે ભણવાનું બહુ કાઠું છે અને આગળ મહેનત કરવી જરૂરી. એને મહેનત કરશે તો 8માંથી 9માં જશે. હવે 8માં આવી એનસી, એટલે 8માંથી 9માં જશે. અને મહેનત નહીં કરે તો નપાસ થવાનો નિયમ છે એનસી. તો અત્યારથી મહેનત કરવાનું ચાલુ કરજો બેટા. તમે ભલે અત્યારે મામાના ઘરે હોય તો અત્યારે ત્યાં ભણવાનું કરો થોડુંક. પણ ચલો હવે આવતીકાલે કંઈક તમારે ટ્યુશનનું વ્યવસ્થિત કરાવડાવીએ અને ભણવા માટે થોડું સ્ટ્રિક બની જઈએ તમને ભણાવવા માટે. તો આવતી સાલથી તમારા નવા નિયમો, આજે 1લી તારીખ છે મારા માટે, મારા જીવનના નવા નિયમો છે એ હવે સ્કૂલ ચાલુ થાય એ વખતે તમારા નવા નિયમો ચાલુ કરીશું. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અને બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આ અમારી એનસી જાનુની સ્કૂલ છે. એમને કુંવરભાઈ સ્કૂલમાં ભણાવું છું. હું રિક્ષા ડ્રાઈવર છું. તો આટલી મોટી સ્કૂલમાં ભણાવું બરાબર. તો ખૂબ મદદ કરો, સપોર્ટ કરો દોસ્તો. જેથી કરીને સપોર્ટ કરવાથી કંઈક અમારું કલ્યાણ થઈ જાય. દોસ્તો આવજો. જય માતાજી, જય સતીમાં. તમે જોઈ શકો અત્યારે હાલ 9:30 થઈ ગયા. आइसक्रीम खा रहे हैं. 9:30 થઈ ગયા. સવારનો ગયેલો હવે ઘરે આવ્યો. ના મમ્મી માટે, ઈશુ માટે અને તારા માટે. હા ઓહો, તારા માટે બી લાવ્યો. તારા માટે લાવ્યો. ઓહો 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 બાબા, તારા માટે લાવ્યો. અલા ઓહો લ્યા. ચાલી જાય. દોસ્તો હવે ઘરે આવ્યો 9:30 વાગે અને મારી વાઈફ હવે ભાત બનાવે છે, ખીચડી. મારે તો આજે ખીચડી ખાવાની ઈચ્છા છે. ખીચડીનું દૂધ કોને કોને ખાધું હે એ કમેન્ટ દ્વારા કહેજો. બહુ મસ્ત લાગે ખીચડીનું દૂધ. અને ચટણી બનાવીએ. કઈ ચટણી? ડુંગળી ચટણી. ડુંગળીની ચટણી બી બની રહી છે. આ બ્લોગમાં મળશો. આવજો. ત્યાં સુધી જય માતાજી, જય સતીમાં. સૌ દોસ્તોને ગુડ નાઇટ. મારા બ્લોગમાં નવા હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. દોસ્તો અમારી ફેમિલીને બહુ સપોર્ટ કરો. દોસ્તો તમારા સપોર્ટની બહુ જરૂર છે. અને અમારી ફેમિલીને વધારવામાં ખૂબ ખૂબ મદદ કરો. ખૂબ ખૂબ આભાર દોસ્તો. આવજો. જય માતાજી, જય સતીમાં.
મારા બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો દોસ્તો. આવજો. જય શ્રી માં.